આ વિડીયો તમારે જોવાની જરૂર નથી, કારણ કે આમાં કંઈ મોટા સમાચાર નથી. માત્ર દેવાના બોજે દબાયેલા અને ખાતર માટે વલખા મારતા ખેડૂતોને લૂંટવાનો, શિકાર બનાવવાનો જે વ્યવસાય મંડળીઓ કરી રહી છે તેની વાત છે. અને હવે આવા નાના નાના સમાચારમાં સમય બગાડવા કરતાં તમારે 2047ના સપનાનું ભારત કેવું હશે તે પ્રોપેગેન્ડા તરફ ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. એટલે વર્તમાનથી મોં ફેરવી લેવું જોઈએ, જેના કારણે તમારે જોવું નહીં અને જીવ બાળવો નહીં જેવી સ્થિતિ પેદા થઈ શકે. વાત છે કૃષિ મંત્રી રાઘવજી પટેલની. ખેડૂતોને લાગી રહ્યું છે કે રાઘવજીભાઈ આખા ગુજરાતના મંત્રી છે, છતાં પોતાના જ વિસ્તારના ખેડૂતોને ખાતર માટે લૂંટવામાં આવી રહ્યા છે અને કોઈ કાર્યવાહી નથી થતી, જેના કારણે ખેડૂતો ખેતી છોડી હાથમાં મોબાઈલ જેવા કેમેરાનું શસ્ત્ર ઉઠાવી વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકવાની મજબૂરીમાં આવી ગયા છે. વિગતે વાત કરીએ અહેવાલમાં શું છે મામલો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના ખેડૂતોએ ચોમાસામાં નુકસાન વેઠ્યા બાદ ફરી બેઠા થવા રવિ પાકની તૈયારી શરૂ કરી છે, પરંતુ પાયાનું ખાતર ડીએપી મેળવવામાં ખેડૂતોને મોંએથી ફીર નીકળે તેવી સ્થિતિ છે. કારણ કે રાજ્યમાં ડીએપી ખાતરની અછત છે અને જ્યાં મળે છે ત્યાં ખેડૂતોને મંડળીઓ દ્વારા બળજબરીપૂર્વક ડીએપી સાથે અન્ય પ્રોડક્ટ પધરાવવામાં આવે છે. એટલે કે બિચારા ખેડૂતોને ખાતર જોતું હોય તો બીજી પ્રોડક્ટ જે બિનજરૂરી છે એ ખરીદવા માટે મંડળીઓ મજબૂર કરી રહી છે. આવી બુમરાહની વચ્ચે ખેડૂતોએ પણ હવે આકરા હાથે કામ લેવાનું નક્કી કર્યું હોય એ પ્રકારે વારંવાર સમાચાર સામે આવે છે કે ખેડૂતો અને મંડળીના સંચાલકો વચ્ચે બબાલ થઈ. આ બધું બેફામ ચાલે છે, પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું જાણે પેટનું પાણી નથી હલતું. અરે ત્યાં સુધી કે તેમના જ હોમ ગ્રાઉન્ડમાં પણ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, છતાં તંત્ર કંઈ કામગીરી નથી કરી રહ્યું. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેની એક મંડળીમાં ખેડૂત સાથે શું થયું તેનો વિડીયો બનાવીને ખેડૂતે માધ્યમોને પહોંચાડ્યો છે. જુઓ એ વિડીયો કે જેમાં ખેડૂતો સાથે શું થઈ રહ્યું છે તે એક ખેડૂત બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દુકાનનું નામ બોલો કેવી રીતે રોજ રોજ ખેતી વિકાસ સહકારી મંડળી મુઠરોડ તાલુકો ધ્રોલ લઈ લે. મારે એસપી જોઈ છે, તમે મને આપો. આ ભાઈ લિયા હું પૈસા દેતા મને ડીએપી નથી દેતા. ડીએપી હોય તો દઉં. અરે ડીએપી નથી, મારે એસપી લેવું. એની આગળ કહ્યું છે એસપી લેતા એ મને એમ કહે છે કે 3 થેલીઓ હું એક નેનો આપીશ અને મારે નેનો જોઈ છે, મને બિલ નથી દેતા. મને જો મારે પૈસા દઈને લેવું છે. બિલ આપીશ ને હા તો પણ આપો મારે પૈસા દેવા બતાવો બિલ. સરકારનો પરિપત્ર એવો છે કે કોઈ પણ ડીએપી ખાતરમાં કોઈ પણ ડીએપી ખાતરમાં નેનો કે બીજી વસ્તુ દેવાની નહીં. આ બોલ સહકારી ભાઈ કાકાના ઉપર બોર્ડ શું છે કાકા આપણું દુકાનનું નામ કઈ મંડળી છે? ધ્રોલ મંડળીના જે કાકા છે એ એમ કહે છે કે મારે તને ખાતર નથી દેવું. પૈસા દેતા મને ખાતર નથી દેતા. આ કૃષિ મંત્રી રાઘવજીભાઈનો વિસ્તાર છે. રાઘવજીભાઈને કહેવા માંગુ છું કે આપના વિસ્તારમાં થાય તો ગુજરાત રાજ્યમાંથી નથી દેતા. પહેલાં મને કીધું કે મારે એસપી ખાતર દેવું છે. એસપી ખાતરનો સ્ટોક છે તો પણ મને અહીંયા આધારે નેનો યુરિયા દાબે છે. નેનો યુરિયા દેવાનો પરિપત્ર છે. રોજના તમામ ખેડૂતને હું કહેવા માગું છું કે કોઈ પણ દુકાનવાળો તમને ભેગું કોઈ પણ બીજું ખાતર આપે તો તમે મારા નંબરમાં કોન્ટેક્ટ કરો. હરિચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. મારા મોબાઈલ નંબર એ 9993313052. આ ભાઈ આગળ એએસપી પડ્યું છે. પહેલાં મને કે લઈ ગયા, પછી ક્યાંક બોટલ અહીંયા પડી છે. પાકું બિલ નહીં મળે, ખાતું જો બરોબર. પાકું બિલ નથી દેતા. સરકારની ફરજ છે, પાકું બિલ નથી દેતા. આપ જે દાવા છે એ મૂકી દો. આજે પણ આ ભાઈના બિલ મારી આગળ પ્રૂફ છે. અહીંયાથી 10 ખેડૂએ ડીએપી ખાતર લીધું છે. એની ભેગા એને સરકાર 500 રૂપિયાવાળા ખાતરના બાચકા બટકાવ્યા છે. આની માટે હું કાયદેસરની કાર્યવાહી કરીશ, જે થાય. તો તમે જોયું તેમ ધ્રોલના ખેડૂત હરિશ્ચંદ્રસિંહનો આરોપ છે કે ડીએપી ખાતર મળતું નથી. વળી બીજા ખાતર મેળવવા જાય તો પણ સાથે અન્ય પ્રોડક્ટ જબરદસ્તીથી પધરાવવામાં આવી રહી છે.
એક તરફ ખેડૂતો રાત દિવસ મહેનત કરી પાઈ ભેગી કરવા મથતો હોય છે, એમાંય મોસમની મારથી ખેડૂતોની મહિનાઓની મહેનત ધોવાઈ જતી હોય છે, ત્યારે તે દેવામાં ભરાઈ જતું હોય છે. પણ આ માફિયાઓ જે ખાતર માટે વલખા મારતા ખેડૂતોને લૂંટવામાં જરાય શરમ નથી અનુભવતા અને કૃષિ મંત્રી શોભાના ગાંઠિયાની જેમ હોય તેમાં મામલે ક્યારેય આક્રમક રીતે પગલાં લેતા જોવા નથી મળતા. તો શું આ ઘટનાઓ શું સૂચવે છે? શું સરકારને આ બધું પસંદ છે? સરકાર પોતે ઈચ્છતી હશે કે ખેડૂતોને લૂંટવામાં આવે કે પછી કંપનીઓના ધંધા ચાલશે તો પાર્ટી ફંડ મળતું રહેશે? આવા સવાલો હવે લોકોના મનમાં પણ ઉદ્ભવવા લાગ્યા છે, કારણ કે ખેડૂતો હવે થાક્યા છે. આ સમાચાર ભલે તમને નાનકડા અને સામાન્ય સમાચાર લાગે, પણ હિસાબ માંડો ત્યારે ખબર પડે કે આ લૂંટારાઓ આ રીતે ખેડૂતોને લૂંટી કેટલા અબજો કરોડ રૂપિયાનો નફો રડી લેતા હોય છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને તમારો અવાજ જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો નવજીવન સાથે, કારણ કે નવજીવન તમારો અવાજ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.